હેલો જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? આજે આપણે દાળ ઢોકળી બનાવીએ. એના માટે મેં ચણાનો લોટ લીધો છે ને એટલો જ ઘઉંનો લોટ લીધો છે. એમાં હળદર, ચટણી, જીરું, હિંગ, મીઠું એવું મોણ નાખી અને આપણે લોટ બાંધી લીધો છે. અહીંયા આપણે દાળ અને દાણા બફાઈ ગયા છે માંડવીના. અહીંયા તેલ આવી ગયું છે, રાઈ નાખ્યું, જીરું નાખ્યું, હિંગ, હળદર, સૂકું મરચું, આ બધા ગરમ મસાલા નાખ્યા, તમાલપત્ર, લવિંગ, બાદિયા એટલું બધું નાખ્યું. અહીંયા આપણે ડુંગળી, ટમેટું ને મરચુંનો વઘાર કરી લીધો છે. અહીંયા આપણી ઢોકળી વણાઈ ગઈ છે. આવી રીતે પતલી પતલી વણી લેવાની છે સરસથી. અહીંયા આપણે ચેક્સ પાડી અને પછી આપણે જે દાળ વઘારી છે એમાં આપણે નાખી દેવાની છે અને ઉકળતી પણ જશે અને ઢોકળી ચડતી પણ જશે. વચ્ચે વચ્ચે એવી રીતે ઢાંકણ ઢાંકી અને મૂકી દેવાનું, જેથી આપણી ઢોકળી બફાતી જાય. અને એવી રીતે પછી ઢોકળીને આપણે બાફી લઈશું વણીને. આપણી સરસ મજાની દાળ ઢોકળી બનીને તૈયાર છે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. આપણી ગરમ ગરમ દાળ ઢોકળી તૈયાર.